સનત કુમારોને કીધું છે કે સાંભળો સાંભળો, હજી બીજું છે. શું? કે પૃથ્વી ઉપર જ્યારે હું ભ્રમણ કરતો હતો ને ત્યારે મેં બીજા પણ કારણો જોયા છે. કયા? તો નારદજી બોલ્યા છે, તરુણી પ્રભુતાગે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયણો લોભાદ દંપતિ નામ ચ કલ્કનો. બહુ સુંદર વાત નારદજીએ બતાવી છે અહીંયા, જે કળિયુગની અંદર હાચે હાચ આપણને અહીંયા જોવા મળે છે એવી વાત અહીંયા બતાવી છે. પહેલા વાત કહી છે તરુણી પ્રભુતાગે. નારદજી કીધું કે સનત કુમારો, અત્યારે મેં પૃથ્વી ઉપર ભ્રમણ કરતો હતો ને તો દરેકના ઘરમાં મેં ઝાંખ્યું છે ને તો દરેકના ઘરમાં એક જ વાત મેં જોઈ છે કે દરેકના ઘરની અંદર રાજ કોનું હાલે છે? આજે દરેકના ઘરમાં રાજ કોનું ચાલે છે? સ્ત્રીઓનું ચાલે છે. શાલકો બુદ્ધિદાયક. નારદજીએ સનત કુમારોની બીજી વાત બતાવી છે કે ઘરની અંદર સ્ત્રીઓનું રાજ ચાલે છે ને બીજી વાત કે શાલકો બુદ્ધિદાયક. દરેકના ઘરની અંદર રાજ અત્યારે શાળાઓ સલાહકાર બન્યા છે. હગાભાઈની વાત ન માને પણ હાળો આવીને કહી જાય ને એટલે કે હા ઈ બરાબર છે. શાલકો બુદ્ધિદાયક. કન્યા વિક્રયણો લોભાદ. આજ કળિયુગની અંદર સ્ત્રીઓ પોતાના દેહનો વ્યાપાર કરતી થઈ છે. આ કળિયુગના લક્ષણો બતાવ્યા છે હો નારદજી. અને અત્યારે આ બધું આપણે જોઈએ છે. સ્ત્રીઓના રાજે જોઈએ છે, શાળાઓ સલાહકારે જોઈએ છે, સ્ત્રીઓ પોતાના દેહનો વ્યાપાર કરે છે. અને દંપતિ નામ ચ કલ્કનમ. આજ આ સમાજની અંદર એવું એક પણ ઘર નહીં હોય કે જેમાં પતિ અને પત્ની વચ્ચે ઝઘડો નહીં થયો હોય. દંપતિ નામ ચ કલ્કનમ. કળિયુગના લક્ષણોમાં બતાવ્યું છે કે પતિ અને પત્ની વચ્ચે ઝઘડાઓ